નમસ્કાર, આજની પ્રેસ વાર્તામાં તમામ મીડિયા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। આજે મારે વાત કરવી છે કે કોઈ પણ પરિવારની અંદર જ્યારે કોઈ પણ સભ્યને પોલીસ વિભાગની અંદર નોકરી મળતી હોય છે ત્યારે એવું કહેવાય છે કે ગર્વની વાત છે। એક જવાબદારીપૂર્વક એક પદ ગણાય છે, નોકરીમાં સ્થિરતા મળે છે, નિયમિત પગાર મળે છે, નિયમિત ભથ્થા મળે છે, મેડિકલ સુવિધાઓ મળે છે, સરકારી લાભ મળે છે। અને જ્યારે પણ કોઈ પોલીસ વિભાગની અંદર કામ કરતું હોય તો બધા લોકોનું એવું માનવું હોય છે કે આ નોકરી એ ગુજરાતની જનતાની સાથે સાથે દેશની જનતાની રક્ષા માટે, સુરક્ષા માટે અને એક ગર્વની વાત લેવાય એવી નોકરી કહેવાતી હોય છે। પરંતુ આ જ પોલીસ વિભાગની અંદર એક એવો પણ હિસ્સો છે, એક એવો પણ ભાગ છે જેની મારે આજે વાત કરવી છે। એ કહેવાય છે 112 ના જનરક્ષક પાયલોટ। આજે તમામ મીડિયા મિત્રોને તો એની જાણ જ હશે, પરંતુ ગુજરાતના લોકોને મારે આ પ્રેસ વાર્તાના માધ્યમથી કહેવું છે કે આ એ પાયલોટો છે કે સમગ્ર ગુજરાતની અંદર જેટલી પણ પોલીસની ગાડીઓ ચારો તરફ ફરતી હોય છે, જે ગુજરાતની સેવા કરે છે, ગુજરાતની જનતાની રક્ષા કરે છે, સમયસર ત્યાં પહોંચે છે, એમની મદદ કરે છે, એ ગાડી જે ચલાવે છે એ પાયલોટ એ 112 જનરક્ષકનો પાયલોટ કહેવાય છે। અને આજે એ દિવસ રાત 24 કલાક ગુજરાતની જનતાની સેવા કરે છે, પરંતુ આ તમામ લાભો એ પાયલોટોને ભલે ના મળતા હોય, પરંતુ એ પાયલોટોની ફક્ત માંગ એટલી છે કે આજે એમને પોતે જે જીવન નિર્વાહ કરી શકે એટલો પગાર મળી રહે, ટ્રાન્સફર કરે ત્યારે સમયસર એમને ગાડી મળી રહે, આજે જ્યારે એમને નોકરી પર લેવામાં આવે ત્યારે એમને ઓર્ડર સમયસર મળી રહે। નોકરી મળવામાં અને ઓર્ડર મળવાની વચ્ચે જે સમય હોય છે 6 કે 8 મહિનાનો, એ સમયમાં જે એમને બેરોજગાર રહેવું પડે છે, ઉછીના પૈસા લઈને જીવન જીવવું પડે છે, એ એમને ના કરવું પડે, એ પાયલોટો આ 112 ના જનરક્ષક પાયલોટો છે। આજે 1 વર્ષ પહેલા આજે આવા 1200 થી પણ વધારે પાયલોટો હતા કે જેમને ઓર્ડર આપવામાં વિલંબ થયો હતો, એમને નોકરી આપી દીધી હતી પણ 8 મહિના સુધી એમને ઓર્ડર ના મળ્યો। એ મુદ્દો મેં વારંવાર સરકાર સમક્ષ રજૂ કર્યો હતો અને આજે ફરીથી 112 ના જનરક્ષકના અમુક મુદ્દા મારી મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા અને સરકાર વચ્ચે મૂકવા છે કે આજે જ્યારે આ લોકોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા ત્યારે 12 કલાક નોકરીની વાત હતી અને એમનો પગાર 20,265 નક્કી કરવામાં આવ્યો હતો। આજે હું તમને પૂછવા માંગુ છું, મીડિયા મિત્રોને અને ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે 20,000 પગારની અંદર મહિનામાં કેવી રીતે જીવી શકાય, પોતાના પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરી શકાય, એનો જવાબ તમે પોતે જ પોતાના મનમાં વિચારો। પરંતુ તેમ છતાં આ લોકો 24 કલાક એટલે કે 12 કલાક કામ કરતા હતા, અમુક વાર 1 કલાક એટલે 24 કલાકનો આખો દિવસ કાં તો શિફ્ટમાં કામ કરતા હતા, સદંતર ગુજરાતની જનતા માટે એ લોકો કામ કરી રહ્યા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક 12 કલાકની જગ્યાએ એમનો સમય ઘટાડીને 8 કલાક કરવામાં આવ્યો, એમાં પણ વાંધો નથી, સરકારનો નિર્ણય છે। પરંતુ 12 કલાકની જગ્યાએ 8 કલાક કરવામાં આવ્યો, પરંતુ સાથે સાથે એમનો પગાર 20,000 માંથી ઘટાડીને 14,000 ની આસપાસ કરી દેવામાં આવ્યો। જે લોકો 20,000 માં જીવી નથી શકતા એ લોકો 14,000 ની અંદર કેવી રીતે જીવતા હશે, સૌથી મોટો પ્રશ્ન છે। આજે પોલીસ વિભાગ માટે સૌ લોકોને ગર્વ છે, સૌ લોકોને માન સન્માન છે, પરંતુ પોલીસ વિભાગની અંદર રહેલો આ એક ભાગ કે જે ગુજરાતની જનતાનો જનરક્ષક બનીને સેવા કરે છે, એમનું સન્માન બનીને દિવસ રાત કામ કરે છે, દોડે છે, પરંતુ એ જનરક્ષકની રક્ષા કરવા માટે આજે કોણ ઊભું છે એ સૌથી મોટો પ્રશ્ન છે। આજે જ્યારે જૂન મહિનામાં 8 કલાક ના ધોરણે એમને પગાર આપવાનો હતો, એની બદલે આજે જૂન મહિનાનો પગાર જે એમના ખાતામાં પડ્યો એ પૂરેપૂરો પગાર પડ્યો, જેની જાણ પાયલોટોને હતી નહીં। અને જુલાઈ મહિનાનો પગાર જે ઓગસ્ટમાં મળ્યો એ જૂન મહિનાના પગારની અંદર જે વધારો આપવામાં આવ્યો હતો એમાંથી કાપી દેવામાં આવ્યો, એની જાણ પણ પાયલોટોને નથી। એટલે આજે આ પાયલોટો આર્થિક સંકટમાં ક્યાંક ને ક્યાંક મુકાયેલા છે। આ એ જ પાયલોટો છે કે જેને 112 ના જનરક્ષક પાયલોટ કહેવાય છે, પોતે ગુજરાતની જનતાની રક્ષા કરે છે, પણ પોતાનું આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે એમની રક્ષા કોણ કરશે એ સૌથી મોટો પ્રશ્ન છે। આજે મારે સરકારને કહેવું છે કે આપણે સરકારી તાઇફાઓ કરીએ છીએ, મોટા મોટા બેનરો પોસ્ટરો મારીએ છીએ, મોટા મોટા પ્રોગ્રામની અંદર મોંઘી ડીશો કહીએ છીએ, સમોસા કાજુ કતરીની અંદર હજારો કરોડો રૂપિયાના ખર્ચા થાય છે, પરંતુ આજે આપણે જો આવા યુવાનો કે જે દેશની સેવા માટે કામ કરે છે, આવા યુવાનો કે જેને જેનઝી કહેવાય છે, આવા યુવાનો કે જેના માટે સંવાદ કરવા માટે સરકાર અત્યારે અલગ અલગ પ્રોગ્રામ રચી રહી છે, પરંતુ આ વિભાગની અંદર જ આ યુવાનો કામ કરે છે, તો એની સામે એની પાસે એની જોડે રહીને એની સાથે સંવાદ કોણ કરશે?
આ યુવાનોના જે તકલીફમાંથી એમને બહાર કોણ લાવશે એ સૌથી મોટો પ્રશ્ન છે. આ 112 ના પાયલોટો જ્યારે એમની ટ્રાન્સફર કરવામાં આવે છે, ટ્રાન્સફર કર્યા બાદ એમને અમુક સમય સુધી જ્યાં સુધી ગાડી મળતી નથી એટલા સમય સુધી એ બેરોજગાર તરીકે વિતાવે છે. એના લીધે જે આર્થિક સંકટ ઊભું થાય છે એમાં પણ એ લોકોને કોઈ પણ યોગ્ય જવાબ મળતો નથી. આજની તારીખે પણ ઘણી ગાડીઓ ધૂળ ખાય છે 112 ની. આજની તારીખે પણ જે લોકોને નોકરી પર રાખવામાં આવ્યા છે એમની 12,000 રૂપિયા લઈને ટ્રેનિંગ પૂરી કરી દેવામાં આવી છે અને આજની તારીખે એ લોકોને પણ હજી સુધી ઓર્ડર આપવામાં આવ્યા નથી. ક્યાંક ને ક્યાંક HR વિભાગમાં મળવા જાય છે, ત્યાં ફોન કરે છે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ આગળ કોઈ પ્રોગ્રામ થવાનો છે, મતલબ કે કોઈ મોટા નેતા આવવાના છે, એ આવશે ત્યારે લિમિટ ગાડી આપશે ત્યારે ગાડીઓ છૂટી થશે અને તમને ઓર્ડર મળશે. એટલે મારે સરકારને કહેવું છે કે આ એ પાયલોટો છે કે અત્યારે 14,000 રૂપિયાની અંદર પોતે અમદાવાદ રહેતા હોય તો કોઈ પંચમહાલમાં નોકરી કરતો હોય, પંચમહાલમાં રહેતો હોય એને મહેસાણા નોકરી કરવા મોકલ્યો હોય, બનાસકાંઠાનો હોય એને સુરત મોકલ્યો હોય. 14,000 ની અંદર તમે આખો જિલ્લો ચેન્જ કરી નાખો. એ 14,000 ની અંદર પોતાના પરિવારની સાથે કેવી રીતે જીવન નિર્વાહ કરતો છે એ બહુ મોટો પ્રશ્ન છે. મારે સરકાર સમક્ષ ફક્ત ને ફક્ત એટલું કહેવું છે કે આ 112 ના જનરક્ષકના એ પાયલોટો છે કે જે પોલીસ વિભાગની અંદર પાયાના પથ્થર બનીને કામ કરે છે, ગુજરાતની જનતાનું રક્ષણ કરવાનું કામ કરે છે, પરંતુ આજે એ જ જનરક્ષકની રક્ષા અને સન્માન કોણ કરશે બહુ મોટો પ્રશ્ન છે. આજે આ 112 ના પાયલોટોને કોઈ ઉપકાર નથી જોઈતો, એમને ન્યાય જોઈએ છે. આ 112 ના પાયલોટોને એમનો હક અને અધિકાર જોઈએ છે. આજે આમ આદમી પાર્ટી વતી આજે હું કહેવા માંગુ છું કે 112 ના પાયલોટો માટે સદંતર મેં અવાજ ઉપાડ્યો છે અને આજે પણ સરકાર સમક્ષ વિનંતી કરું છું કે એમનું પગારની અંદર જે પણ એમને તકલીફ પડે છે, જેવી રીતે સરકાર યુવા સંવાદ કરે છે, જેનજી સંવાદ કરે છે, એવી રીતે આ સરકાર 112 ના જનરક્ષક પાયલોટોનો પણ એક સંવાદ કરે. બધા પાયલોટો આવવા માટે તૈયાર છે અને એમની જે પણ સમસ્યા છે એ સમસ્યા, આ યુવાનોની સમસ્યા, આ જેનજીની સમસ્યા, એનું નિરાકરણ લાવવાનું કામ આ સરકારે કરવું જોઈએ. અને આમ આદમી પાર્ટી વતી યુવાનો વતી અને જેનજી માટે આમ આદમી પાર્ટી પાયલોટો સાથે સદંતર ઊભી છે. જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની જરૂર પડશે, જ્યાં જ્યાં યુવાનો અમને કહેશે કે તમારે આવવાનું છે, ત્યાં એમની સાથે ઊભા રહીને અને આ પાયલોટોને ન્યાય મળે એના માટે આમ આદમી પાર્ટી સદંતર પ્રયાસ કરતી રહી છે અને આગામી સમયમાં પણ પ્રયાસ કરશે. ખૂબ ખૂબ આભાર.